અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની 2 કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ છે, ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલાઓ પણ હવે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે ન્યાય અપાવવાની અપીલ કરી છે। પર્વતપાટા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિ પટેલ પરિવાર સાથે રહે છે। તેમના પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણાગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે। આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે। 2019માં કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યું હતું। આ દંપતીએ પુણા પોલીસમાં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટનું ભાડું 9,500 અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી। તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું। શરૂઆતમાં કોરોના બહાનું જણાવતી હતી અને ત્યારબાદ અન્ય બહાના હેઠળ ફ્લેટ ખાલી ન કરતી હતી। આ સાથે જ ભાડું પણ ચૂકવતી નથી। આ બાબતે 2022માં પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી। આ સાથે જ કીર્તિ પટેલને પણ લોનના હપ્તા ન ભરાતા હોવાનું પણ કહેવા છતાં તે ભાડું પણ આપતી નથી। જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું। આ સાથે જ ધમકીઓ પણ આપતી હતી, જેથી હેરાન પરેશાન થઈ ગયા હતા। છેલ્લા 6 વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે। મંજુલાબેન કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે જે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તેણે અમારા ફ્લેટ પર 6 વર્ષથી કબજો કર્યો છે। તે ભાડું પણ નથી આપતી અને ફ્લેટ ખાલી પણ નથી કરતી અને ઉપરથી દાદાગીરી કરે છે। 2 કરોડની ખંડણીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે, તો અમારો વધારે પણ અમે જતા ત્યારે તે દાદાગીરી કરતી હતી। કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે આસપાસમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। અમારો પરિવાર પણ તેના ત્રાસથી પરેશાન છે। અમને કોઈ પણ હિસાબે અમારો ફ્લેટ ખાલી કરાવી અમને અપાવો। આ પેટનો દસ્તાવેજ સહિતનું બધા જ ડોક્યુમેન્ટ અમારી પાસે છે। આ ફ્લેટ પર લોન છે, તેના હપ્તા પણ હું કરું છું। આ ફ્લેટના તમામ દસ્તાવેજ મારી પત્નીના નામના છે। કીર્તિ પટેલ આ ફ્લેટ બચાવી પડવા માંગે છે। ગુજરાતના મુખ્યમંત્રી, સુરતના પોલીસ કમિશનર અને કલેક્ટરને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરાવી આપો અને અમને ન્યાય અપાવવા માટે વિનંતી કરી હતી। કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની અરજી પુણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। આ બાબતે પુણા પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કીર્તિ પટેલની આ અરજી બાબતે નિવેદન નોંધાવવા માટે અગાઉ ઘણીવાર કહેવામાં આવ્યું છે, જો કે તે નાસ્તી ફરતી હોવાથી એક પણ વાર નિવેદન નોંધાવ્યું નથી। આ સાથે તેને તેનું પક્ષ પણ મૂક્યો નથી, જેથી આગામી સમયમાં કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતનો ગુનો દાખલ થઈ શકે તેવી શક્યતાઓ પણ છે। આ સમગ્ર અરજી બાબતે અને પોલીસની તપાસ અંગે આ જે ફ્લેટ છે ત્યાં કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં પહોંચતા નીચે ફ્લેટના માલિકોના કોઈ પણ પ્રકારની નેમ પ્લેટ જોવા મળતી નથી। ત્યારબાદ બીજા માળ પર પહોંચતા 203 નંબરમાં કોણ રહે છે તે અંગે પૂછપરછ કરી હતી। જોકે ત્યાં કોણ રહે છે તેમની અમને જાણ હોવાની આસપાસના પાડોશીઓએ જણાવ્યું હતું। ત્યારબાદ 203 નંબરના ફ્લેટનો બેલ વગાડતા એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો, જેઓ કીર્તિ પટેલના બહેન હોવાનું જણાવ્યું હતું। તેઓએ વાતચીત કરતા જણાવ્યું હતું કે અહીં કીર્તિ પટેલ રહે છે અને હું તેની બહેન છું। આ ફ્લેટ અમે રૂપિયા દઈને લીધો છે, અમે અહીં ભાડે નથી રહેતા। જ્યારે કીર્તિ પટેલ આવે ત્યારે તમારે જે વાત કરવી હોય ત્યારે આવજો, ત્યાં સુધી અહીં આવવું નહીં। તો આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના જોન વિસ્તારમાં એક ખંડણી અને એક લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવેલી છે, જેના પર અમે તપાસ કરી રહ્યા છીએ। એક વૃદ્ધ દંપતીનો ફ્લેટ બચાવી પાડવાનો કારસો કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। તેનું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ। તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી। એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે। માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોડીને ટોટલી કાગળિયા મારા વાઇફના નામના છે। તો અમારા નામના છે, છતાં પણ એ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માંગે છે। તો
તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારું ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી. એટલું અમારી અરજી સ્વીકાર કરશો. માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોક વાળી છે એને 6 વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે. તો અમારો આજે એનો 2 કરોડની ખંડરીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે. તો હવે અમારો એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી. અને અમે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે દાદાગીરી કરતી અને સનુ તમારો ફ્લેટ ને એમ બધું બોલતી.